ચમ સ ભાઈબંધ લહેડો આજે આપણે ભારત દેશના એક એવા મહાન સંત શ્રી રંગ અવધૂત મહારાજની વાત જાણીશું. ભારત દેશ એ મહાન સંતોની તપોભૂમિ કર્મભૂમિ છે. રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરામાં થયો હતો. શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ 1898માં 21 નવેમ્બરના દિવસે ગોધરામાં થયો હતો. તેમના પિતાનું નામ વિઠ્ઠલ પંત હતું અને તેમની માતાનું નામ રૂકમણી દેવી હતું. શ્રી રંગ અવધૂત મહારાજના વડવાઓ મૂળ મહારાષ્ટ્રીયન હતા, પરંતુ તે ધંધા અને રોજગારના અર્થે ગુજરાતમાં આવી ગોધરામાં વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થાય છે. શ્રી રંગ અવધૂત મહારાજ 5 વર્ષની વયે તેમના પિતાની પ્લેગ નામની મહામારીમાં છત્રછાયા ગુમાવે છે. શ્રી રંગ અવધૂત મહારાજ 1920માં ગાંધીજી સાથે અસહકાર આંદોલનમાં પણ જોડાયા હતા અને તે સ્નાતક પણ હતા અને સંસ્કૃતના અધ્યાપક પણ રહી ચૂકેલા છે. પરંતુ તેમનું મન બાળપણથી જ સાંસારિક જીવનમાં લાગતું ન હતું અને તે વૈરાગી જીવન તરફનો માર્ગે ચાલવાનું નક્કી કર્યું હતું. તે નર્મદા નદીના કિનારે નારેશ્વરમાં દત્ત કુટીરની સ્થાપના કરે છે અને ત્યાં જ ધૂણી તખાવી પોતાનું જીવન ગાળવાનું નક્કી કરે છે. અને રંગ અવધૂત મહારાજે નર્મદા નદીની 2 વખત પરિક્રમા પણ કરેલી છે. રંગ અવધૂત મહારાજે પોતાના જીવનના કાર્યકાળ દરમિયાન ઘણા બધા પુસ્તકોની રચના કરી છે. રંગ અવધૂત મહારાજ મહેસાણા જિલ્લાના લીંજ ગામ સાથેનો સંબંધ પણ અનેરો છે. તે 1957માં પ્રથમ વખત લીંજ ગામમાં પ્રેમ રંગ મહારાજના આમંત્રણને માન આપીને ત્યાં પધારે છે અને આમ તે પછી તે ટોટલ 4 વખત અહીંયા આવીને આશ્રય લે છે અને અહીંયા તેમને શ્રી રંગ અવધૂત કુટીરની સ્થાપના પણ કરી છે અને મિની નારેશ્વરના ઉપનામથી પણ વર્ણવી છે. અહીંયા તે ટોટલ 52 દિવસ અને રાતનું રોકાણ કર્યું હતું. મંદિરમાં જવા માટે પહેલાં તમારે પગ ધોઈને જવું પડે છે. અહીંયા કોઈ પણ પ્રકારની દાન ભેટ સ્વીકારવામાં આવતી નથી અને સખ્ત મનાઈ છે. જ્યાં સુધી બાપજીએ લીંચમાં રંગ અવધૂત કુટીરમાં રોકાણ કર્યું તો સુધીની તેમની સાથે સંકળાયેલ દરેક ચીજ વસ્તુઓનો અહીંયા સંગ્રહ પણ કરવામાં આવેલ છે. અને બાપજી અહીંયા સૂવા માટેનો અલગ કુટીર હતી, આરામ કરવા માટેની અલગ કુટીર હતી, બેસવા માટેની પણ અલગ જગ્યા હતી અને ધ્યાનમાં જવા માટેનું એક અલગ પ્રકારનું એક પોયડું હતું. ત્યાં તે પોતે ધ્યાનમાં જવા માટે ત્યાં જ બેસતા હતા અને બાપજી નિરંતર તેમના મોઢેથી એક જ મંત્રનું ઉચ્ચારણ થતું હતું. ઓમ દ્રામ નામના મંત્રનો તે નિરંતર જાપ કરતા હતા. અને અહીંયા રંગ અવધૂત મહારાજની કુટીરે આવીને તમારું મન એકદમ શાંત અને નિર્ભય થઈ જાય છે અને અહીંયાનું વાતાવરણ એકદમ શાંત અને આરામદાયક હોય છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કે ઊંચા અવાજે બોલવાની સખ્ત મનાઈ છે. અવધૂત મહારાજને આજુબાજુના પંથકના માનવીઓ પોતાના ગુરુ પણ માને છે અને અહીંયા આવીને કોઈ પણ મનોકામના કે તમારા મનની ઈચ્છા તમે દિલથી માનો અને શ્રદ્ધા રાખો તો તે પણ પૂરી થાય છે. આવા જ અવનવા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.